ગુજરાત પોલ્યુશન બોર્ડ મુર્દાબાદ મુર્દાબાદ. ગુજરાત પોલ્યુશન બોર્ડ મુર્દાબાદ મુર્દાબાદ. આજે સૌરાષ્ટ્ર એન્વાયરમેન્ટ કંપની ભયંકર રીતે કેમિકલો નાખી રહ્યા છે, ત્યારે આજે ભગતસિંહ સેના દ્વારા આજે પ્રતિક ધરણા પ્રદર્શન કરી અને ગુજરાતના જે જીપીસીબી ના ચેરમેન છે એમનું પુતળાનું દહન કરી અને એમને મેસેજ આપી છે કે આવનારા સમયની અંદર જો કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી 15 ઓગસ્ટ દિવસે જીપીસીબી ના ચેરમેનની શોક સભા ઇલેક્ટ્રો કંપનીના ગેટની સમક્ષ અમે યોજીશું અને સરકાર સમક્ષ સવાલ રાખીશું કે જે પણ આ કંપની વિરુદ્ધ કૃત્યો કરી રહી છે, જળ જમીનને વાયુને નુકસાન કરી રહી છે, એ કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી નહીં કરવામાં તો આગામી 15 ઓગસ્ટના દિવસે ઇલેક્ટ્રોથર્મ કંપની સામે અમે જીપીસીબીના ચેરમેનની શોક સભાનું આયોજન કરી અને તમામ કચ્છની પ્રેરણાપ્રેમી જનતાને આહવાન કરી છે કે દિવસે આપણે મોટી સંખ્યામાં આવી અને આ ગુજરાતની જે સરકાર રહી એના જે જીપીસીબીના ચેરમેન છે એ કેમ એમની ફરજ પર બેદરકારી દાખવી રહ્યા છે, આવી કંપનીઓ સામે કેમ એક્શન નથી લેતા રહ્યા, એ અવાજ સાથે અમે એ દિવસે કાર્યક્રમનું આયોજન કરીશું.